હા, પણ તેને તેના ઘડપણમાં બહુ તકલીફ પડી રહી છે. હું ઈચ્છું છું કે તું તેનું ઘડપણ દૂર કરી દે. ઠીક છે, જેવું તું કહે, પણ મારા હિસાબે આ કરવું ખોટું છે. ટીનુ ચકલીએ વાત ના માની. પછી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને હાથમાં એક આસમાની ફૂલ આવી ગયું. આલે, આ ફૂલ સિંહને ખવડાવી દે. તેની ખાતા જ તે એકદમ યુવાન થઈ જશે. તારો ખૂબ ખૂબ આભાર વાદળી પરી. તે ફૂલને લઈને ચકલી પાછી શેરખાનની ગુફાએ પહોંચી. આ લે શેરસિંહ, આ ફૂલને ખાઈ લે. શેરસિંહે તેની તરફ તાકીને જોયું અને બોલ્યો કે તું પણ મારી વૃદ્ધાવસ્થાનો મજાક ઉડાવવા આવી છે, બરાબર? ના ના, તું ખોટું સમજી રહ્યો છે. તું આને એકવાર ખાઈને તો જો, તને તારી યુવાની પાછી મળી જશે. આ સાંભળી શેરસિંહને તેની પર ભરોસો તો ન આવ્યો, પણ તેને ખબર હતી કે ટીનુ ક્યારેય ખોટું ન બોલે. તેથી તેણે તે ફૂલને ખાઈ લીધું. અરે અરે, આ મને શું થઈ રહ્યું છે? તે ખાતા જ શેરસિંહને એક શક્તિનો સંચાર પોતાના શરીરમાં અનુભવવા લાગ્યો. મને બહુ સારું લાગે છે, જેવું જવાનીમાં લાગતું હતું. આ સાંભળી ટીનુ ચકલી ખુશ થઈ ગઈ.